ભક્તિના ભેદ છે દાદા હે મીરા મારા, ભક્તિના ભેદ છે દાદા. અનંત રીતે જગત વધે છે અને અનંત રીતે પરમાત્માને પહોંચાય એવું છે. ખાસો તો ભાવ અને પ્રેમ હોય તો બાપા એ બોલાવા પહોંચવામાં વધુ મદદ કરે તો એ કરે ભાવ ને પ્રેમ. કબીર સાહેબે ઝાંખીમાં કે પટ્ટી લંબી પંથ ઘણા દોડવા સર્વે લો બધે ઘોડે છે. પટ્ટી બહુ લાંબી અને હાલવાના પંથોડાય ગણાય છે. પટ્ટી લંબી પંથ ઘણા દોડવા સર્વે લો પણ પહોંચવામાં તો કે હજારોમાં કરોડો એમ અનંત રીતે જગત મથે છે અને ભક્તિ કરે છે અને કરવા જેવું છે. પણ ભેગો જો ભાવ અને પ્રેમ હશે ને તો એની મીઠાશ હશે ને તો પૂરા. ભક્તિના ભેદ છે દાદા હે વીરા મારા, આ ભક્તિના ભેદ છે દાદા. પણ સારને છોડીને કે આઘા ન ખસતા. જે તમારો ધ્યેય જ્યાં પહોંચવાનો છે, જે સાર છે, આ જગતનો જે સાર છે, જે પરમાત્મા છે, એને છોડીને પાછા આમ આગો પાછો વયો ન જોવે કે ધ્યાન રાખો નકો ભટકી જવાય. સારને છોડી આઘાનો ખસતા રાખીએ પાછી સારની માજા. સારને છોડીને આઘાનો ખસતા રાખીએ સારની માજા. એ મૂળ ધર્મનો જો માર્ગ મુકાઈ જાય, આગળ પાછું થવાઈ જાય ને તો પછી થાય અકાજા હે વીરા મારા, ભક્તિના ભેદ છે દાદા. જે કાજ કરવું છે એ ન થાય પછી અકાજ થઈ જાય. આ લોકમાં સર્વનો ઉપરી, બધાયનો ઉપરી છે કોણ? અને એ જે બધાયનો ઉપરી છે ને એ છે આપણો રાજા. પણ નક્કી કરવું પડે કે બધાયનો ઉપરી કોણ? જીવન ડોક્ટરે ભજનમાં કીધું रंग रूप से न्यारा, उसमें क्या जाने संसार. रंग અને રૂપથી જે ન્યારો છે પાછા એમ કે છે उसमें क्या जाने संसार. સંસારી જાણી ગયા છે પણ સંસારી હોવા છતાં એ સંસારી નહોતા. એને જાણ્યા છે. અને ઓલા બ્રહ્મચારી હોય ને, બ્રહ્મચારી હોવા છતાં એ બ્રહ્મચારી ન હોય, સંસારી હોય. માલિકોનો અંદરનો શું કમઠાન છે ને એની મારે બધો આધાર હોય. બાકી તો અહીંયા આવીને પાત્ર ભજવતા હોય તો કઈ વાંધો જ નથી. પાત્ર ભજવું શું એમ ભવાયો કેમ પાત્ર ભજવતો હોય એને ખબર હોય હું કોણ છું. બાકી પડમાં એને પાત્ર ભજવતો હોય, સ્ત્રીનો હોય, રાજાનો હોય, પણ એને ખબર હોય હું કોણ છું. એ કઈ પાત્ર એને અડવું ન ભજવવા બની નથી જવા. એવી રીતે જો ભજાઈ જાય ને ઈવડે એ સંસારી કરી દે. रंग रूप से न्यारा उसमें क्या जाने संसार. પછી કે ઓહમ અને સોહમની એની ઉપર કઈ પડ્યું છે. ઓહમ સોહમની ઉપર નિરખી 12 વર્ષે 12 ઈ મતી મૂર્તિ તું નેડે દેખી લે. ઓ નિજ નામ છે ન્યારા, નિજ નામ થી ને ન્યારું છે. પછી કે ચંદ્ર અને સૂર્યની ઉપર આ ઝળહળ ઝળકે બધાય તારા. શિવ શક્તિની ઉપર અણઘડના રણકારા. ચંદ્ર અને સૂર્ય
એની માથે આ તારોડિયા જળ હળે છે. એમ જ આમાં એમ જ છે, એક ચંદ્ર નાડી છે, એક સૂર્ય નાડી છે. એ બે નાડીની માથે આ બધા તારોડિયા જળ હળે છે. આ બે બંધ થાય એટલે બધી અંદર જેમ બહાર છે એમ જ આમાં છે. જય હો. ચંદ્ર સૂરજ ની ઉપર જળહળ જળકે તારા. હવે ઈ બે નાડીની અંદર જે હાલેલો છે, એક શિવ એક શક્તિ, એની માથે ઈ કે અણઘણના રંગ ભરા. બે નાડીની અંદર જે શ્વાસ અને ઉશ્વાસ હાલે છે, એક શિવ છે એક શક્તિ છે, અને એની માથે અણઘણનો ગુણગાન થઈ રહ્યો. પછી કે એ અણઘણ કેરી ઉપર એક અંગલ લોક નિર્ધારા. એ અણઘણ જે હાલેલું છે એની માથે એક અમરલોક છે. કયો તો કે એ વૈરાટ, અને એની ઉપર સદગુરુ છે અમારા. જય હો. એની માથે પાછા સદગુરુ છે. છેલ્લે એમ કીધું સૌદ લોક તો ઉનકા સાકર સદગુરુ હે સડીદારા. બધાના સડીદાર એ છે. આ લોકમાં સર્વનો ઉપરી એ છે. सौद लोग तो उनका साकर सदगुरु है सड़ेदारा. दासी जीवन गुण पर पहुंचा देह थी बार दीदारा. देह थी बार न्या दीदार પડ્યું છે. અને એ પહેલા સ્ટાર્ટિંગ માં કીધું બાર આગળ બહાર ગયા ન્યા દીદાર છે. તો જો ન્યા પહોંચે જાય તો થાય. ખાલી બાર આગળ જ છે. બોલે ભીમ સાહેબ એમ કીધું ખાલી હણી આગળ પર જ બે નાડીની જે હણી છે એના ટેર આ નિશાન માર્યું છે અહીંયા છે. એમ આ લોકમાં સર્વનો ઉપરી છે આપણો રાજા. એ ધર્મના માર્ગે હાલવામાં કે શરમ છે ને રાખો છો. છોડ્યો સર્વે રાજા હે વીરા મારા. ભગતીનો ભેદ છે રાજા. અનંત રીતે જગત માથે કોઈ હાડ સીધે હાડ બધ બાંધે, કોઈ ભગવા પહેરે વાઘા, પણ એનેથી અર્થ નથી સરાય. પહેરે કઈ વળે એવું છે નહીં. હાડ સીધે હાડ બધ બાંધે, ભગવા પહેરે વાઘા, પણ અર્થ વિના ના રહ્યા અધૂરા. જ્યાં સુધી અર્થ નો સરે ત્યાં સુધી કામ. અર્થ વિનાના રહ્યા અધૂરા. આ તો બધા ગર્વ ભરેલા રાજા. એનાથી ગર્વ વધે, અહમ વધે કે અમે કઈક જાણીએ છીએ, અમે કઈક હા હો. ગર્વ ભરેલા રાજા એ વીરા મારા. ભક્તિના ભેદ છે રાજા. એમાં પતે એવું નથી તો પતે ક્યાં? કે તુર્યની પાર વસે છે વાલો નમો. તુર્ય શાર અવસ્થાની એક અવસ્થા છે તુર્ય. ઈ તુર્યો ન્યા તું સો કે પેલા તો એ નક્કી કરવું પડે. અને એની પાર તુર્યની પાર વસે વાલો મારો. અને ઈ પાછું તને ગમે તો ન્યા જાતે છે. બાકી એ સિવાયનો બધો માથાકૂટમાં ગયો જન્મારો. હરી મળવાના ફાફા મારવાના છે, બાકી મળે નહીં. હરી મળવાના ફાફા વીરા મારા. ભક્તિનો ભેદ છે રાજા. હવે તુર્યની પાર જે વસે છે ને ન્યા ગયો તો કે ન્યા ગયો તો એ ગુરુએ મને જુક્તિ બતાવી. મુક્તિને માટે મને સદગુરુએ જુક્તિ બતાવી અને ખોલ દે દરવાજો ખોલી દીધો. નિરાત નામની ખુશી આપી. સદગુરુ ગરીબ નિવાજા. હે વીરા મારા આ ભક્તિનો ભેદ છે દાદા. એ સદગુરુએ નામની ખુશી આપીને એનેથી આ બધા દરવાજા ખોલ્યા. ભાણસાજ કે સદગુરુ મળ્યા મને સેજમાં એને આ સતનો શબ્દ સુનાયો. અને એનેથી પછી 84 નો રાહ મટાડી સદગુરુ મળ્યા મને સહેજમાં. એને સતનો શબ્દ સુનાયો. એ સતનો શબ્દ મળ્યા પછી એનું ભજન કરી 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 અને 84 નો રાહમાં જે આવ્યો જતો હતો ને એ રાહ મટાડ્યો. 84 કામ ક્રોધ લોભ મોહ આ બધા એવા રાશિ છે એમાં આવ્યો જતો હતો. જય હો.
એ રાહ મટાડી અને મને અખંડ ધામ ઓળખાય, અખંડ ધામની ઓળખાણ કરી. અખંડ ધામ ઓળખાયો સદગુરુ મળ્યા મને સહેજમાં, તેણે આ સતનો શબ્દ સુનાવ્યો. પછી કે પંથ હતા એ બધા ત્યાં પરિપૂર્ણ થઈ ગયા. અખંડ ધામ ઓળખાઈ ગયો એટલે પંથ મટી ગયા. પંથ હતા એ થયા પરિપૂર્ણ, નવધા નામ મિટાયો. દશમ દશા જ્યારે આવી દિલ ભીતર, ત્યારે એકમાં અનંત સમાયો. નવધા નામ મટાડી દીધું. દશમ દશા જે 10મે દ્વારેથી આ બધી રમતીઓ 9 દ્વારમાં હાલ્યા કરે, એ દશમ દશા જ્યારે મારા દિલ ભીતર આવી ને, ત્યારે એકની અંદર અનંત સમાઈ ગયો. કે બધાયનો ખેલ આખા જગતનો અનંત નાસી રહ્યું છે. આ જગત એ થઈ ગયો ખેલ નથી, એકથી એકમાં અનંત સમાયો. સદગુરુ મળ્યા મને સહેજમાં, એણે આ સતનો શબ્દ સુનાવ્યો. પછી કે ઈ એક હશે, એ આ અનંતમાં સમાણો, એ નહીં કોઈ દી આવ્યો નહીં જાયો. જે કરતા હોય કે જિંદગી આ તો સોહમ સાહેબ બાયો. સદગુરુ મળ્યા એટલે હાસું નામ જીડ્યું. નકા આજ દી સુધી અટકળે નામ લેતા હતા. જે કરવા જેવું હતું, જે કરતા હોય કે જિંદગી સોહમ સાહેબ પાયો. સદગુરુ મળ્યા મને સહેજમાં, અને એણે આ સતનો શબ્દ સુનાવ્યો. પછી કે જપ તપ તીર્થ વ્રત કે યોગ ન કરત, આ કઈ કરવું ન પડ્યું. સદગુરુ મળ્યા એટલે નકર માથે આપણે થઈ જાય તો ભેગું નથી થતું. જપ તપ તીર્થ વ્રત કે યોગ ન કરતા, મને સળંગ શેરડો પાયો. એ ખટ શબ્દમાં જે અમે ખોજ કરી ને, તો ફરી ઘેરે આવ્યો. જે ઘરે પહોંચવું હતું ને, અને જેને હું ગોતતો હતો ને, ફરી કઈ રખડી શબ્દો પડ્યા. મેં એમાં તપાસ કરી તો ઊનો નીકળ્યો. ફરી એ ઘર આવ્યો. સદગુરુ મળ્યા મને સહેજમાં, અને એને આ સતનો શબ્દ સુનાવ્યો. પછી કે અનંત કરોડમાં પરમાત્મા એટલા બધા શેઠું હતું, બહુ આખું હતું, જ્યાં સુધી ખબર નહોતી ત્યાં સુધી. અનંત કરોડમાં આગળ વધવા. તો સદગુરુ મળ્યા ને એને કંઈક સમસ્યા કરી. સમસ્યા એ સાધુ કહાયો. હવે એ કે નહીં ભાણો, હવે હરિ ભીતર ભેદ્યા. જ્યોતમાં જ્યોત મિલાયો. સદગુરુ પોતે પરમાત્મા રૂપ બની ગયા. જ્યોતમાં જ્યોત મિલાયો. સદગુરુ મળ્યા મને સહેજમાં, અને એને આ સતનો શબ્દ સુનાવ્યો. 84 રાહ મટાડી મને આ અખંડ ધામ ઓળખાયો. સદગુરુ મળ્યા મને સહેજમાં, એને આ સતનો શબ્દ સુનાવ્યો. બોલો સદગુરુ મહારાજ.